કાલુપુર સ્ટેશન પર મૂકવામાં આવ્યા ડિજિટલ લોકર. બહાર ગામથી અમદાવાદ આવતા મુસાફરોને થોડા કલાકો માટે શહેરમાં ક્યાંય જવું હોય તો કિંમતી સામાન સાથે લઈને ફરવું પડતું હતું. તેના બદલે મુસાફરો પોતાનો સામાન સ્ટેશન પર જ સુરક્ષિત રીતે આ લોકરમાં મૂકી શકશે. આ લોકર સંપૂર્ણ ઓટોમેટિક છે. એમ, એલ અને એક્સેલ એમ 3 સાઇઝમાં લોકર મળી જશે. લોકરનું ભાડું કલાકો અને તેની સાઇઝ મુજબ ચૂકવવાનું રહેશે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ડિજિટલ ડિસ્પ્લે મારફતે તમે જાતે જ લોકર વાપરી શકશો. અહીંયા આગળ કોઈ કર્મચારી હશે નહીં. તમારા મોબાઈલ નંબર પર ઓટીપી મારફતે લોગિન કર્યા બાદ સાઇઝ અને કલાકો સિલેક્ટ કરીને ભાડું ઓનલાઈન જ યુપીઆઈથી ચૂકવવાનું રહેશે. કોઈ કેશ સિસ્ટમ રહેશે નહીં. ચૂકવણી કરતાની સાથે જ તમને લોકર નંબર ફળવાશે અને ગ્રીન લાઇટ સાથે લોકર જાતે જ ખુલી જશે. તમે તમારો સામાન અંદર મૂકીને લોકર બંધ કરશો એટલે લાલ લાઇટ શરૂ થશે અને લોક થઈ જશે. ત્યારબાદ એ લોકર માત્ર તમે જ ફરીથી તમારા મોબાઈલ નંબર અને ઓટીપી મારફતે ખોલી શકશો. કાલુપુર સ્ટેશનના ગેટ નંબર 4 પાસે પ્લેટફોર્મ નંબર 1 પર આ લોકર મુકાયા છે. કુલ 59 લોકર 6 જેટલા હાઈ લેવલ સીસીટીવી કેમેરાની સુરક્ષામાં છે. સાથે જ આરપીએફ સુરક્ષા જવાનોનો પહેરો રહેશે. રેલવે સ્ટેશન પર સામાન મૂકવા માનવ સંચાલિત લોકરૂમ તો હોય જ છે, જેમાં ટોકન સિસ્ટમથી સામાન મૂકવામાં આવતો હોય છે. જેના બદલે આ લોકર એકદમ ઓટોમેટિક અને સ્વયં સંચાલિત હશે. દેશભરમાં 50થી વધારે જગ્યાએ રેલવે સ્ટેશન પર આ લોકર મુકાયા છે. ગુજરાતમાં વડોદરા અને જામનગરમાં પહેલેથી આ લોકર છે. અમદાવાદમાં પહેલી વખત આ ડિજિટલ લોકર મુકાયા છે. લોકરનું ઇન્સ્ટોલેશન અને સંચાલન ખાનગી કંપનીના હસ્તગત છે, જે પશ્ચિમ રેલવેને વાર્ષિક 8,21,000 રૂપિયા લાયસન્સ ફી ચૂકવશે. આગામી સમયમાં સાબરમતી સ્ટેશન પર પણ આ પ્રકારના ડિજિટલ લોકર મૂકવામાં આવે તેવું આયોજન. ગ્રાઉન્ડ રિપોર્ટ અમદાવાદ મીડિયા પાવર્ડ બાય સે સોલાર, મેકિંગ સોલર એનર્જી ઇઝી ફોર યુ.